નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, દરેક જિલ્લામાં ટેટ મિત્રો જે રીતના આવેદનપત્રો આપેલા અને કાયમી શિક્ષકોની ભરતી થાય એટલા માટે રજૂઆત કરેલી, એવી જ રીતે આજે છોટાઉદેપુરમાં કાયમી શિક્ષકોની ભરતી થાય એટલા માટે અધિકારીને આવેદનપત્ર આપેલું। તો જોઈએ મિત્રો। કાયમી શિક્ષકની અમારી કાયમી શિક્ષકોની ભરતી થાય અને મોટા પ્રમાણમાં ભરતી થાય એ જ સર અમારી માંગણી છે અને અમારી લાગણી અને માંગણીને તમે પણ થોડું યોગ્ય જગ્યાએ મૂકી નગર અને છોટાઉદેપુર એમ આવવું પડે છે। અમે નવેમ્બર મહિનામાં 7મી તારીખે બોડેલી તાલુકા મામલતદાર કચેરીમાં પણ આવેદન આપેલ છે। ગાંધીનગર પણ ઘણીવાર જઈ આવ્યા છે। ગાંધીનગરમાં રાવ સાહેબ જોડે પણ અમે વાત કરી છે। તો રાવ સાહેબ એવું કીધું હતું કે ટૂંક સમયમાં અમે કાયમી ભરતી કરીશું, પણ કાયમી ભરતીનો કોઈ જ મેસેજ સંદેશ નહીં અત્યાર સુધીમાં। એટલે અમારી પાસે આજે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદન આપવા આવવું પડ્યું। અને બીજું કે અમારી આટલી બધી મહેનત છે તો અમારી લાગણીને સરકાર કેમ નહીં સમજે? અમારા જેવા ઘણા ઉમેદવારો છે, આવી રીતના 4-4 વર્ષ સુધી તમે જો ભરતી ના કરતા હોય તો ઘણા એવા ઉમેદવારો છે એમની ઉંમર પણ પૂરી થઈ જશે, તો એમની જવાબદારી શું સરકાર લેશે? કારણ કે ઉમેદવારો તો વધ્યા જ કરવાના દર વર્ષે। ટેટ ટાટની એક્ઝામ તો લે છે, જો ટેટ ટાટની એક્ઝામનું આયોજન સરકાર કરતી હોય તો કાયમી મોટા પાયે ભરતી કરવાનું આયોજન કેમ નહીં? મોટા પાયે કાયમી ભરતી કરે સરકાર અને કાયમી ભરતી કરે તો એની તારીખ અને મહિનો ટૂંક સમયમાં જણાવે અને અમારી ઉંમર પૂરી થતા તાત્કાલિક ભરતી કરે, ઉંમર પૂરી થાય એ પહેલા, એવી અમારી લાગણી અને માંગણી છે। અને છેલ્લે પણ હું સરકારશ્રીને એટલું જ કહું છું કે અમારો છોટાઉદેપુર જિલ્લો અત્યંત અંતરિયાળ છે અને ઘણા બધા મહેનત અને મજૂરી કરીને ભણેલા છે, તો બધાની જ છોટાઉદેપુર જિલ્લાના ટેટાટ ઉમેદવારોના વતી હું એટલું જ કહેવા માંગુ છું કે સરકાર સત્વરે કાયમી ભરતી કરે અને તે મોટા પાયે। ઓકે, આપ કોને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છો? ગાંધીનગર પણ તમે રજૂઆત કરી છે, છોટાઉદેપુર જિલ્લામાં પણ તમે વારંવાર રજૂઆત કરી છે। અત્યાર સુધી કેટલા નેતાઓ, કેટલા અધિકારીઓને તમે રજૂઆત કરી છે? હવે અમે છોટાઉદેપુરમાં તો 2-3 વાર આવેદન આપ્યા છે, બોડેલીમાં પણ મામલતદાર સાહેબને આવેદન આપ્યા છે, ગાંધીનગરમાં જઈ આવ્યા છે તો રાવ સાહેબને, ડિંડોર સાહેબને, ઘણા બધાને અમે આવેદન પત્ર આપ્યા છે। પણ નેતાઓ અમારી લાગણી અને માંગણી, છોટાઉદેપુર જિલ્લાના જે નેતાઓ છે એ અમને કોઈ પૂછ્યું નહીં અને અમે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો અમને સાથ સહકાર પણ મળ્યો નહીં। પણ હવે પછી નેતાઓને પણ મારે એટલું જ કહેવું કે છોટાઉદેપુર જિલ્લા વતી ઉમેદવારોની લાગણી અને માંગણીને સમજીને અમને સપોર્ટ કરે અને આવી રીતના ગાંધીનગરમાં પણ અમે જઈ આવ્યા છે। છોટાઉદેપુર જે વાયદા કરે છે એ વાયદાનો જે ઢગલો થઈ ગયો છે, તો એ ઢગલાની કમી ઓછી થાય અને વાયદાઓ ઓછા થાય અને ટૂંક સમયની અંદર જે નોટિફિકેશન છે અને ભરતી કેલેન્ડર છે એ જાહેર કરવામાં આવે, એટલી અમારી લાગણી અને માંગણી છે। અને મોટી સંખ્યામાં કાયમી શિક્ષકની ભરતી થાય અને ક્રમશઃ ભરતી થાય એટલી જ લાગણી। હું ટેટ પાસ ઉમેદવાર રાઠવા સંજય, અમે ઘણા બધા આંદોલન કરી ચૂક્યા છે, આવેદનપત્ર પણ આપી ચૂક્યા છે કલેક્ટર કચેરીએ છોટાઉદેપુર। અમે આ 4થી વખત અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ અને બોડેલી તાલુકામાં મામલતદારશ્રીને પણ અમે આવેદન આપી ચૂક્યા છે। અમારી માંગ એ જ છે કે ક્રમિક ભરતી કરે અને જે જગ્યા છે એ જગ્યા પ્રમાણે મોટી કાયમી ભરતી કરે। અમારે જોઈએ કાયમી શિક્ષક, વાલીઓને જોઈએ કાયમી શિક્ષક, કાયમી શિક્ષકની